સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસીના તાતીથૈયા વિસ્તારમાં પોલીસની સતર્કતાના લીધે એક વ્યક્તિનો જીવ બચ્યો હતો। આ યુવક અજ્ઞાત કારણોસર ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર ચિંતાજનક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સંતોષ યાદવ નામના યુવકે અજ્ઞાત કારણોસર ફાંસી લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાએ આસપાસના લોકોમાં ચકચાર મચાવી દીધી। જાણ થતાં જ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બેભાન અવસ્થામાં આવેલા યુવકને જોયા। ત્યાં હાજર એએસઆઈ ધર્મેશ વસાવા અને કોન્સ્ટેબલની તાત્કાલિક કામગીરીને લીધે યુવકને તરત જ સીપીઆર આપી ફરીથી શ્વાસ પ્રવાહમાં લાવવામાં આવ્યો। તેમના ઝડપી અને નિષ્ઠાવાન પ્રતિસાદને કારણે એક માનવી જીવ બચી ગયો। આ પછી યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં હાલની માહિતી અનુસાર તેની હાલત સ્થિર હોવાનું જણાય છે। સ્થાનિક લોકો અને નાગરિકોએ પોલીસની આ પ્રશંસનીય અને નિષ્ઠાવાન કાર્યની વ્યાપક પ્રશંસા કરી છે। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ગંભીર પરિસ્થિતિમાં પોલીસ અને ફૌજી જવાનોની તત્પરતા, સમજ અને જાગૃતતા માણસના જીવનને બચાવી શકે છે। સ્થાનિક સ્તરે આ પ્રકારના પહેલા માનવતાવાદી ઉદાહરણ તરીકે નોંધપાત્ર ગણવામાં આવી રહી છે।